ગુજરાતી મૂવી છે ને એ આખી અલગ જ મિસાલ પોતાની છોડી રહી છે. હિન્દી મૂવી અને બોલિવૂડ હોલિવૂડ એ તો બધા જોતા જ હોય છે, પરંતુ ગુજરાતી મૂવીઓનું આજકાલ જે ક્રેઝ વધી રહ્યું છે ને એના ખૂબ જ ઘણા મોટા મોટા કારણો છે. નવા નવા એક્ટરો આવે છે, નવા પ્રોડ્યુસરો, નવા રાઇટરો. એ ગુજરાતી જે ઇન્ડસ્ટ્રીઝ છે ને એની આખી અલગ જ કેટેગરી પર લઈ જઈ રહ્યા છે. અને એવી જ આજે એક ફિલ્મ થોડા દિવસ પછી આવવાની છે 20મી સપ્ટેમ્બરે, લોચા લાપસી. અને આજે એના સ્ટારકાસ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આપણે એની સાથે સીધી ચર્ચા કરીશું. અને આ ફિલ્મ શું કહેવા માંગી રહી છે અને આ ફિલ્મની અંદર શું છે, લોકો શું કામ પોતાનો પૈસો અને ટાઈમ બંને ખર્ચી અને આ મૂવીને જોવા માટે જાય, એ તમામ બાબતો વિશે આપણે એમની સાથે સીધી ચર્ચા કરીશું. મલ્હાર, પહેલાં તો આ જે મૂવી છે એ શું કહેવા માંગે છે દર્શકોને, અને દર્શકો શું કામ એ મૂવીને સમય અને પૈસો બંને ખર્ચીને જોવા જાય? આ ફિલ્મનું જેવું ટાઇટલ છે લોચા લાપસી, એવી જ આ ફિલ્મની વાર્તા છે. ટ્વિસ્ટ એન્ડ ટર્નથી ભરપૂર છે, ધમાલ છે, મિસ્ટ્રી છે, હિલારિયસ છે, કોમેડી જે લોકોને જોવી ગમે છે મારી એ પણ છે. સાથે અદ્ભુત કલાકારોનો મેળાવડો છે, ધમાલ છે. એટલે મારી એવી ઈચ્છા છે કે આ ફિલ્મ 2 કલાક તમને ખૂબ એન્જોય કરાવશે, કારણ કે મિસ્ટ્રી પણ છે, રોડ જર્ની પણ છે, કોમેડી પણ છે અને બધા જ ઇમોશનથી ભરપૂર છે. હવે આપણી સાથે એઝ અ ડાયરેક્ટર પણ જોડાઈ ચૂક્યા છે, સચિન બ્રહ્મભટ્ટ છે. આપણે એની સાથે બી વાત કરીશું. તમે 2 મૂવીને આઈ થિંક અત્યાર સુધી કરી ચૂક્યા છો અને આ તમારી 3rd મૂવી છે. કેવા એક્સપિરિયન્સ રહ્યા અને આ મૂવીની અંદર તમે શું એક્સપેક્ટેશન રાખી હતી અને શું એ બધું તમને મળી જશે? હા, એટલે એક્સપિરિયન્સમાં તો એવું છે કે ઇન્ડસ્ટ્રીમાં તો એકચ્યુઅલી 13-14 વર્ષ થઈ ગયા, એટલે બહુ બધા એક્ટર્સ સાથે કામ કર્યું મેં. પણ જ્યારે અમે લોચા લાપસીમાં મલ્હારભાઈ જોડે કામ કર્યું ત્યારે એમનું જે ડેડિકેશન છે, એમની કામ કરવાની જે રીત છે, એમની ટાઈમમાં જે પંક્ચ્યુઆલિટી છે અને એ એક્ટર તરીકે જે આભા ધરાવે છે, એ બધાનું જ્યારે આમ મિશ્રણ થાય ને ત્યારે જે એક્સપિરિયન્સ રહ્યો એ બહુ અદ્ભુત રહ્યો એમ. રાઇટર જોડાયા છે આપણી સાથે, મૌલિનભાઈ પરમાર છે. સર, આપનો કેવો એક્સપિરિયન્સ રહ્યો અને આ મૂવી તમને કેવી લાગી રહી છે અને દર્શકોને કેવી લાગશે? મને તો ખૂબ મજા આવી આ ફિલ્મમાં. એટલે જ્યારે છેલ્લો દિવસ આવી હતી ત્યારે તો હું કોલેજમાં હતો અને ત્યારે જેના ફેન બન્યા હતા એમની સાથે જ જ્યારે ફિલ્મ કરવાનો મોકો મળ્યો તો એ ખૂબ જ આનંદની વાત હોય છે. તો અમે લોકોએ પ્રયાસ કર્યો હતો સ્ટોરી લેવલથી જ કે એવી ફિલ્મ બનાવીએ કે જે બધા લોકો જ્યારે જોવે ત્યારે એમને ખૂબ મજા પડે, એન્ટરટેનમેન્ટ એમને ફીલ થાય અને કંઈક થોડુંક નવું પણ હોય. તો આ વખતે કોમેડી થ્રિલર જોનરની ફિલ્મ લઈને અમે આવી રહ્યા છે, તો અમને બધાને ખાતરી છે કે દર્શકોને ખૂબ મજા આવશે. હવે મલ્હાર, તમે બહુ બધી મૂવીઓ કરી ચૂક્યા છો અત્યાર સુધી અને દરેક મૂવીની અંદર તમને એક અલગ રોલ આપી દેવામાં આવે છે, અલગ ભૂમિકા તમારી હોય છે. તમારા જે દર્શકો છે એની અંદર તમારે આમ બાળકોથી લઈ અને વૃદ્ધો પણ તમને જોવા માગતા જ હોય છે અને ખૂબ તમારાથી આમ પ્રેરિત પણ થઈ જાય છે. હવે આ મૂવીની અંદર તમે દર્શકોને શું સંદેશો આપવા માંગો છો? આ ફિલ્મની અંદર અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે પોતાની ભાષાની ફિલ્મ છે, એટલે બનાવતી વખતે અમે જે તૈયારીઓ કરી છે તમારી સમક્ષ રિલીઝ કરવા આવી રહ્યા છીએ. એટલે ખૂબ તમે ફિલ્મને માણો એવી અમારી ઈચ્છા છે. અને ગુજરાતી ફિલ્મ દરેક અઠવાડિયે, દર 2 અઠવાડિયે નવી વાર્તાઓ સાથે આવી રહી છે. એટલે હું તો તમને એવો એક સંદેશો આપીશ કે આ ફિલ્મ લોચા લાપસી એ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને એન્જોય કરો. તમને એક મિસ્ટ્રી, એક કોમેડી, એક અલગ પ્રકારની વાર્તા જોવા મળશે. હવે આ મૂવીની અંદર એક્ટ્રેસ પણ હતા એટલા માટે કહી રહી છું કે એ આપણી જોડે અત્યારે નથી. એમણે બહુ બધી ટીવી સિરિયલો પણ કરેલી છે અને ગુજરાતી એમની આ ફર્સ્ટ મૂવી હતી, પરંતુ એ અત્યારે આપણી સાથે નથી. એમનું નામ વૈભવી ઉપાધ્યાય છે. તો મલ્હાર, એમના વિશે થોડું કહેશો આપ? વૈભવી ઉપાધ્યાય અમારી સાથે એમની પહેલી એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે જેનું નામ છે આ લોચા લાપસી. એ અમારી સાથે જોડાયેલી, એમણે બહુ જ સરસ રીતે ફિલ્મનું શૂટ કર્યું, ડબિંગ કર્યું, બહુ બધી મજા કરી. લાસ્ટ યર એ ટ્રાવેલ કરી રહ્યા હતા હિમાચલમાં ને એમનો એક એક્સિડન્ટ થયો ને એ પાસ્ડ અવે. તો એના પછી અમે બહુ અટેચ થઈ ગયા ફિલ્મથી કે યાર એમની એકમાત્ર ગુજરાતી ફિલ્મ હતી ને એકમાત્ર લીડ એક્ટ્રેસ છે ફિલ્મની. 3 બીજા એક્ટર જે છે એ બધા બોયઝ છે અને એકમાત્ર એક્ટ્રેસ હતી. એટલે અમારા માટે બહુ મેમોરેબલ રહ્યો છે આખો એક્સપિરિયન્સ. એક તો કેવું છે કે એક્ટ્રેસ તો જોરદાર જ, પણ વ્યક્તિત્વ પણ એટલું જોરદાર કે હું એમની સાથે પહેલી વાર કામ કરતો હતો. પણ પહેલી વાર કામ કરતો હતો તો પણ મને એટલા કમ્ફર્ટ ઝોનમાં રાખે કે મને એવું લાગે જ નહીં કે હું આ બેન જોડે પહેલી વાર કામ કરું છું. અને એટલું મસ્ત કોઓપરેશન સાથે કામ કરે કે તમને મજા આવી જાય એમ. તમારો કેવો અનુભવ રહ્યો આ મૂવીમાં? અનુભવની વાત કરીએ તો આમ તો હું પહેલાં તો ઓડિયન્સ જ છું, પછી રાઇટરમાં આવ્યો. અચ્છા, એટલે તમે મૂવી લખો એનાથી પહેલા તમે વિચારી ખુદ લો કે ભાઈ મને કેવું લાગે છે તો લોકોને ગમશે. બિલકુલ. એટલે પહેલાં વિઝ્યુઅલાઇઝેશન કઈ રીતનું છે અને એ જોવાની શું મને મજા આવશે,
તો એ પ્રકારની આ સ્ટોરી વિચારેલી છે કે કોઈ પણ જોવે અને એન્ટરટેનમેન્ટ તો ભરપૂર મળી જ રહે. હવે તમે જ્યારે સેટ પર હો છો ત્યારે આમ અમે મૂવીમાં જોતા હોઈએ ને ત્યારે અમને એવું એમાં ઘણા એવા સવાલ થતા હોય છે કે શું આ લોકો મસ્તી કરતા હશે. હા, જનરલી આ બધાને આ સવાલ થતો હોય છે, તો હું તમને ત્રણેયને પૂછીશ કે તમે સેટ પર કેવી રીતે કામ કરો છો અને કેવું તમને ફીલ થાય છે સેટ પર કામ કરતી વખતે. અમે તો ખૂબ ધમાલ કરીએ છીએ, એટલે અમે ડિરેક્ટર રાઇટરને એ દિવસે ગાંઠતા જ નથી હોતા કોઈ, કારણ કે અમે લોકો અમારા જ મૂડમાં હોઈએ છીએ, અમારી ધમાલમાં હોઈએ છીએ, અમે જ મજા કરતા હોઈએ છીએ. અને એ જ સેટ પર ધમાલ છે કે લોકો, જેમ કે અમે છેલ્લો દિવસ કરતા હતા, 3 એકા કરતા હતા, ત્યારે અમે લોકો અંદર જ એટલા બધા એટલી ધમાલ કરતા હતા ને કે સ્ક્રીન પર ઓટોમેટિકલી એ મજા દેખાય છે. આ ફિલ્મમાં ફક્ત મલ્હાર જ કેમ, બીજું કોઈ કેમ નહીં? એકચ્યુઅલી અમે જ્યારે આ લખી, જેમ હમણાં મેં તમને કીધું, આ લખીને ત્યારે જ અમારા મગજમાં મલ્હારભાઈ સેટ હતા લખતી વખતે જ. એટલે અમે જે કેરેક્ટર લખ્યું ને એ એમને ધ્યાનમાં રાખીને જ લખ્યું હતું, પછી એમણે સાંભળ્યું. એટલે અમારું આ કેરેક્ટર છે ને, એ કેરેક્ટર તમે ટ્રેલરમાં જોયું હશે કે નહીં, આમ થોડુંક આમ સેજ ઓવર સ્માર્ટ વાળી વાત હોય ને સેજ પોતાની જાતને હોશિયાર સમજનારું કેરેક્ટર હોય અને બહુ જ એને શું કયો વર્ડ કહેવાય કે હા, એટલે અભિનયના જે ખુલ્લા રંગો છે જે મલ્હારભાઈ સારી રીતે પકડે છે, તો અમે ધ્યાન રાખ્યું હતું કે કેરેક્ટરમાં એ બધા રંગો હોય કે જે જોઈને લાગે કે અરે વાહ, આ તો મલ્હારભાઈ, આપણા મલ્હારભાઈ. આપણા મલ્હારભાઈ કેવા જોઈએ બધા. અચ્છા, હવે આ જે આખી મૂવી તમે લખી છે એની અંદર એવો કયો ડાયલોગ છે જે આમ ખૂબ પ્રભાવિત કરશે અને એ ડાયલોગથી જ આ મૂવી આગળ જઈને ઓળખાશે? જેમ કે છેલ્લો દિવસમાં ઘણા એવા ડાયલોગ છે, હજુ પણ મલ્હારભાઈ જ્યાં પણ જતા હોય છે ત્યાં એ ડાયલોગથી જ એમને સ્વાગત કરવામાં આવતું હોય છે, ખાસ કરીને કોલેજિયન લોકો. ટ્રેલરમાં તો એક ડાયલોગ જે છે એમનો કે આવડત, બુદ્ધિ અને ચાતુર્યનો સમન્વય થયો હતો ત્યારે ભાસ્કર જોશીનો જન્મ થયો હતો. તો આમનો પણ જન્મ એ રીતે થયો છે, એટલે એક આ ડાયલોગ છે. અને બીજું એક ફિલ્મ એક આવવાનો છે આગળ કે દરેક ટાસ્કને વ્યવસ્થિત સમજી જાણનાર મલ્ટી ટાસ્કરને ભાસ્કર જોશી કહેવાય. તો આ ડાયલોગ એ બધા યાદ રાખશે. હવે તમે જ્યારે સેટ પર હતા, બધા જોડે કામ કરતા હતા, એવા કયા આમ તમને એવું લાગ્યું કે ના ભાઈ આ ઘટના બહુ જોરદાર છે અને આ ઘટના તમને ક્યારેય ભૂલાશે જ નહીં, તમે બીજી મૂવી કરશો ત્યારે પણ એ તમને યાદ આવશે? એટલે કેવું થયું હતું કે એક દિવસ અમે લોકો શૂટ કરતા હતા અને અમારી એક ગાડીમાં આખી ફિલ્મ છે, તો શૂટ કરવા માટે ગાડીનો સિક્વન્સ હતો અને ગાડીમાં કેવું હોય કે લો લોડર પર ગાડી મૂકી હોય, ગાડી ઉપર આખું આગળ એક ટ્રેકિંગ કાર હોય અને ખેંચતી હોય કે એના પર કેમેરા ગોઠવ્યા હોય, એટલે આખું તામઝામ ગાડીમાં થતું હોય. અને અમે બધા ત્યાં પહોંચી ગયા અને એનો જે લો લોડરનો એક ટ્રેકનો જે પાટો હોય એ તૂટી ગયો અને એ આવ્યું હતું મુંબઈથી. એટલે અમારા લોકો, અમે ધાંગધ્રામાં હતા, એટલે હવે ત્યાં તો આસપાસમાં બી કંઈ મળે નહીં, એટલે એ જે 4-5-6 કલાક એઝ અ ડિરેક્ટર મારો સમય બગાડતો હોય, આખું યુનિટ કંઈક લાગેલું હોય, આ બધા મસ્તી મજાક કરતા હોય, આ મજા આવી ગઈ, એ જે વિષય વસ્તુ છે, તો અમારું શૂટ જ સાંજે 4 વાગે ચાલુ થયું અને પછી અમે એને જે કવર કર્યું, તો આ એક કિસ્સો મારા માટે જોરદાર. હા, હવે તમે જ્યારે મૂવી આમ શૂટ કરતા હો છો ત્યારે તમને છે ને ત્યાંના લોકોનો પ્રતિસાદ મળવો ખૂબ જરૂરી હોય છે, એવો કયો અનુભવ તમારો રહ્યો જેમાં તમને લાગ્યું કે ના ભાઈ લોકો અમને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે આ મૂવીમાં? એટલે અમે બેઝિકલી વિરમગામથી આગળ એક હોટલ છે ત્યાં જ મોસ્ટલી રોકાણ ત્યાં કરેલું હતું. તો આસપાસના લોકો, વિરમગામના લોકો એ રોજ સાંજે આવી જતા હતા અને આજે સર અમારા તરફથી જમો, આજે અમે આ લઈને આવ્યા છીએ, ઘરેથી બનાવીને લઈને આવ્યા છીએ, પ્લસ સર માટે ગિફ્ટ લઈને આવતા હતા અને જમવાનું ને બધું, એટલે પ્રોપર ગામડાનું ખાવાનું ને બધું ખાવાનો પણ એક અલગ અનુભવ રહ્યો આ ફિલ્મ દરમિયાન. હા, એટલે આપણે ઓલમોસ્ટ બધા સિટીમાં કરતા હોઈએ છીએ અને આ ગામડા જેવું વાતાવરણ તમને ખૂબ ગમ્યું? જી જી, સાચે બહુ જ કોઓપરેટિવ લોકો છે, જેન્યુઅનલી. ભૂખ લાગે તો 4 માણસો જમવાનું લઈને આવે, ફ્રૂટ ખાવું તો ફ્રૂટ લઈને આવે, રાત્રે તાજું દૂધ લઈને આવે, રોટલા શાક, આ બધું આખો જે માહોલ હતો ને બહુ દેશી માહોલ હતો અને બહુ જેન્યુન હતું લોકો માટે. એમ એ લોકો માટે પહેલાં 1-2 દિવસ એવું હતું કે યાર આ તો મલ્હારભાઈ છે ને આ તો આમ છે ને સ્ટાર ને એવું બધું મનમાં હતું 2 દિવસ. પછી એટલું કોમ્પિટિશન સેટ થઈ ગયું ને કે રોજ બધા એન્જોય કરવા માટે સેટ પર આવે, શૂટિંગ જોવા માટે લોકો આવે. ઇવન પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને બધાનો બી એટલો સુપર સપોર્ટ હતો કે અમે રોડ ઉપર શૂટ કરતા હતા અને લોકોએ પણ બહુ જ સપોર્ટ કર્યો છે. હવે તમે પ્રમોશન કરવા માટે બહુ બધી જગ્યાએ જતા હોવ છો, જેમ કે કોલેજમાં હોય, કોઈ ઇવેન્ટ થ્રુ તમે કરતા હો છો, મારી સાથે તમને મજા આવશે જ પણ બીજી કઈ એવી જગ્યા છે જ્યાં તમને સૌથી વધારે મજા આવે છે?
અમે છે ને કોઈ મ્યુઝિક કોન્સર્ટમાં જઈએ તો બહુ મજા આવે છે પ્રમોશન કરવાની, કારણ કે 5 મિનિટનું પ્રમોશન હોય ને 25 મિનિટ ગીતો સાંભળવાના હોય એટલે એટલે તમને પણ આમ મજા આવે છે કે ના ભાઈ ફ્રીમાં ટાઈમ જાય છે અને આપણને ફ્રીમાં મ્યુઝિક સાંભળવા મળે છે. એટલે બહુ જ મજેદાર. નવરાત્રિના પ્રમોશન્સ બહુ સરસ હોય છે. ન્યૂઝ ઓફકોર્સ જે જગ્યાએ જતા હોય એ જગ્યાએ સવાલોની અલગ અલગ માવજત હોય છે, એટલે એ બી એક ધમાલ હોય છે. એટલે બધી જ જગ્યાએ પ્રમોશન ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ટર્સ માટે, એટલે જ્યાં પણ મળે એ બહુ બેસ્ટ જ હોય છે. ઓકે, હવે રાઇટરે તો આપણને કહી દીધું છે કે ભાઈ ફિલ્મમાં 2 એવા મસ્ત ડાયલોગ છે જે આ ફિલ્મને આગળ જઈને ઓળખ આપશે. મલ્હાર, તમને સૌથી વધુ ડાયલોગ કયો ગમ્યો અને હજુ તમને આવડે જ બુદ્ધિ અને ચાતુર્યનો સમન્વય થયો છે ત્યારે ભાસ્કર જોશીનો જન્મ થયો છે. આહા. અને હવે એક છેલ્લા દિવસનો ડાયલોગ તો બને જ છે હો બોસ. છેલ્લા દિવસનો ડાયલોગ તો પેલો છે ને, ઉઠ કહે આસામમાં વાકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે, બગ 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 કે બગલાની ડોકો વાંકી પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની સુંડ વાંકી ભેંસના તો શિંગા વાંકા ભેંસના તો શિંગા વાંકા શિંગડાનો ભાર છે, સાંભળીને શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યના તો એક આપના 18 છે. આહા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. ઓકે, તો હવે છે ને એઝ અ ડિરેક્ટર તરીકે આ ફિલ્મનું સાર શું છે અને ટૂંકમાં તમે આ આખી ફિલ્મની ઘટના કહી દો એટલે લોકોને શું છે ને કે જોવામાં મજા આવે કે ના ભાઈ આપણે જઈ રહ્યા છીએ, ટાઈમ આપી રહ્યા છીએ તો ના આપણને કંઈક તો મળશે જ. એટલે બેઝિકલી ઇટ્સ અ જર્ની ફિલ્મ. એટલે હું એવું કહી શકું કે પહેલાં તો તમે એઝ એન ઓડિયન્સ જ્યારે આ ફિલ્મ જોશો ત્યારે તમે મલ્હારભાઈના કેરેક્ટરની સાથે હશો. એટલે જો એ ખુશ થાય તો તમે ખુશ હશો, એ દુઃખી થાય તો તમે દુઃખી થશો, એ કન્ફ્યુઝ થાય તો તમે કન્ફ્યુઝ થશો. આ પ્રકારની એક નવી ટ્રીપમાં લઈ જવાનો અમે પ્રયાસ કર્યો છે આ ફિલ્મમાં, કે તમે એના ઇમોશન સાથે સંકળાઈ અને એ ઇમોશન ફીલ કરો આખી ફિલ્મ દરમિયાન. પ્લસ તમે જે વિચાર્યું હશે, જે પ્રિડિક્ટ કર્યું હશે એવું નહીં થાય. એટલે સપોઝ ટ્રેલર જોઈને મને આવીને કોઈ એવું કહી દે કે તમારી વાર્તા આવી એવી હશે તો એ ખોટી જ હોય. કેમ કે અમે એટલું બધું ધ્યાન રાખીને આ ફિલ્મને કરી છે કે તમે જે પ્રિડિક્ટ કરો એનાથી કંઈક નવું મળે અને વધારે ઇન્ટરેસ્ટિંગ મળે. ટૂંકમાં દરેક વખતે એક નવો મૂડ આવી જશે અને તમને લાગશે કે ભાઈ આ તો બધું સોર્ટ આઉટ થઈ રહ્યું છે અને ફરી એક નવો વળાંક આવી જશે, એવું કંઈક છે એમ ને. અને કેવું છે કે એક સામાન્ય માણસ જેમ આપણે લોકો પણ રૂટીનમાં જર્ની કરીએ જ છીએ, અહીં ક્યાંય પણ આપણે ટ્રાવેલ પણ કરતા હોઈએ છીએ, તો એ સામાન્ય માણસ પોતાના એક કામ માટે જઈ રહ્યો છે. જેમ ટ્રેલરમાં તમે જોયું કે મારું આ ડિવાઇસ છે, આ લઈને મારે નખત્રાણા જવાનું છે, એમાં એ જઈ રહ્યો છે, પણ એના જીવનમાં જે બધી ઉથલપાથલ થાય અને છતાંય તમને મજા આવે, તો અમે લોકોએ એ પ્રયત્ન કર્યો છે આ ફિલ્મમાં, એટલે મજા આવશે. હવે એઝ અ રાઇટર તરીકે તમારે આ મારે પૂછવું જોઈએ, ખબર નહીં કેમ, તમારે ફિલ્મો જ લખવી છે કે પછી કોઈ સિરીઝ લખવાનો પણ આગળ જઈને વિચાર છે ખરો? ફિલ્મો જોઈને મોટો થયો છું તો ફિલ્મો પ્રત્યે લગાવ એવો વધારે છે, પણ વાય નોટ, સિરીઝ પણ લખીશું આગળ. તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ મારે તો ફિલ્મ લખવું છે ને આ જ લાઈનમાં આગળ વધવું છે? બહુ બધું હતું ને કરવા માટે તો. એ તો હવે એક્ઝેક્ટ તો ખબર નથી, પણ સ્ટોરીઝ મગજમાં ચાલતી હતી તો એને થયું કે કાગળ પર ઉતારીએ એમ. એટલે ટૂંકમાં કેવું હોય છે ખબર છે, આપણે કોઈને પણ પૂછીએ ને ત્યારે એ લોકો એવું કહેતા હોય કે ના ભાઈ હું તો બચપનથી જ આ બધી વસ્તુને જોતો આવતો હતો ને પછી મારે આ કરવું હતું. એઝ મને બી કોઈ પૂછે તો મારું એવું જ હતું કે હું ટીવીમાં જોઈને પછી, એટલે મેં તમને આ પૂછ્યું કેવું હતું તમારું. અને અત્યારે તમને લાગે છે કે ભાઈ જે સ્ટેજ મને જોતું હતું એ મળી ગયું છે? બિલકુલ એવું જ લાગે છે. ગુજરાતી ફિલ્મો જ્યારે એના અર્બન દોરમાંથી ગુજરી રહી હતી ત્યારે હું કોલેજમાં હતો ને ત્યારે જોયું કે વાવ યાર, આ તો ઇન્ડસ્ટ્રી બહુ ગ્રો કરી રહી છે અને પછી એ જ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો અત્યારે બની રહ્યો છું, તો ખૂબ જ આનંદની વાત છે. અચ્છા, ઓકે. હવે મલ્હાર ફરી હું તમારી પાસે આવીશ અને આપણે આગળ વધારીશું. હવે ગુજરાતી મૂવી છે એ પહેલાં કેવી હતી કે લોકો આમ જોવે પણ એકનું એક એમની પાસે આવતું હતું મટીરિયલ, અને અત્યારે તો તમે જુઓ દર વખતે અલગ છે. જેમ કે તમને પણ છેલ્લો દિવસ ઓફર થઈ પછી તમે છેલ્લા દિવસ પછીની જે મૂવીઓ હતી એ તમે ના પાડી કે ભાઈ 3 દોસ્તાર હોય ને પછી એને બધી વાર્તા ને એની બધી વસ્તુ, તો એ મારે નથી કરવું. અલગ અલગ મૂવીમાં તમને કેટલું અઘરું લાગતું હોય છે, દર વખતે કંઈ અલગ કરવાનું હોય છે? એટલે નવી વાર્તાઓ ઓફકોર્સ એક્ટરને કરવી હોય છે. જો નવી વાર્તા હોય અને સરસ રીતે બને એવો પ્રયત્ન હોય છે, એટલે એક્ટર તરીકે તો એ જ દર વખતે નવી ચોઈસ હોય છે કે નવી ફિલ્મ કઈ કરીશું, લવની ભવાઈ કરીશું કે ઓમ મંગલમ કરીશું કે શરતો લાગુ કરીશું, કેશ ઓન ડિલિવરી કરીશું. એટલે વાર્તાઓનો અલગ કઈ રીતે લોકો સમક્ષ મૂકીએ એવો પ્રયત્ન હોય છે અને બહુ ડિફિકલ્ટ હોય છે ચૂઝ કરવું કે આ કરીએ આ ના કરીએ, કારણ કે દરેક ફિલ્મનું અલગ જન્માક્ષર અલગ કુંડલી હોય છે કે આ પિક્ચર ક્યાં લઈ જશે, કેવી રીતે આગળ સુધી પહોંચશે. પણ એવો એક્ટર તરીકેનો પ્રયત્ન જોઈએ તો એવો હોય છે કે આપણે ફિલ્મ સારી સિલેક્ટ કરવી, લોકો સુધી સારી રીતે પહોંચે એવો પ્રયત્ન કરવો, જે વાર્તા સ્ટ્રોંગ હોય અને ફેમિલી ફિલ્મ હોય એ 100% કરી લેવી, એવું એક
કર્યું છે એટલે અઘરું છે પણ એ સાથે પોતાનું વાંચન પોતાનું રીડિંગ પોતાનું ફિલ્મો જોવાની રીત એ બધું છે એટલે એ પણ સાથે મેચ થઈ જાય છે એમ. બિલકુલ. અને અત્યારે છે ને ગુજરાતી મૂવી હોય કે હિન્દી મૂવી હોય કે સિરિયલ હોય સિરીઝ હોય ગમે તે હોય એમાં અત્યારે કોમ્પિટિશન બહુ વધી ગયું છે. એઝ અ પ્રોડ્યુસર તરીકે તમને આ મૂવીમાં કેટલું એવું લાગ્યું કે ભાઈ અત્યારે માર્કેટમાં તો બીજી ઘણી મૂવીઓ આવી રહી છે પણ આ મૂવીને મારે કંઈક એવી બનાવી છે કે એ બધાનું ધ્યાન ખેંચે અને લોકો એને જોવા માટે જાય અને જાય જ. એટલે પહેલાં તો જો જેટલી મૂવીઝ આવે છે એ બધા ડિરેક્ટર્સને એવું હોય જ કે હું એવી ફિલ્મ બનાવું કે બધાને જોવા જાય. તો મારું પણ એ જ હતું કે યાર આપણે એવી ફિલ્મ બનાવીએ કે લોકો જોવા જાય. પણ અમારો જે સ્વભાવ છે એ વાર્તા કહેવાનો છે એઝ અ ડિરેક્ટર. આપણે કેટલી સારી રીતે વાર્તા કહી શકીએ છીએ, માહોલ બનાવી શકીએ છીએ, કેવી રીતે કહી શકીએ છીએ, લોકોના ઇમોશનને ટચ કરી શકીએ છીએ, એ મૂળ પ્રાયોરિટીમાં અમારું રહેતું હતું જ્યારે અમે લખાણ કરતા હતા ત્યારે પણ. એટલે મૂળ જર્ની તો બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે આખી વાતમાં એમ. હવે એઝ અ રાઇટર તરીકે આ મલ્હારભાઈ છે એ તો ઓકે, પછી જે એક્ટ્રેસ આપણી સાથે હતા એ બી ઓકે. હવે બીજા કયા એવા કેરેક્ટર છે જે લોકોને ટચ કરશે સીધે સીધા કે ભાઈ વાહ? એટલે આ ફિલ્મમાં આમ તો 4 મુખ્યત્વે મેઇન કેરેક્ટર્સ છે. તો એમાં બીજા એક છે ચેતન ધાનાણી, જેમને તમે રેવા અને બાગડ બિલ્લા ડિયર ફાધર એ બધી ફિલ્મમાં જોયા છે. બીજા એક છે ચિરાગ વોરા કે જેમને તમે સ્કેમ 1992માં એ વાળી સિરીઝમાં જોયા છે. તો એ બંનેનું ખૂબ જ સારું કામ આમાં તમને લોકોને જોવા મળશે. અચ્છા, હવે તમે બહુ ઓછું બોલી રહ્યા છો. હા, એટલે પેન ચાલતી હોય ત્યાં સુધી ઓટ ચલાવવાની ક્યાં જરૂર છે. અચ્છા, સ્માર્ટ વર્ક કરવાનું એવું કેવું થાય છે ભાઈનું. બિલકુલ બિલકુલ. હવે જ્યારે એક રાઇટર મૂવી લખતો હોય ને ત્યારે એના મગજમાં ઘણું બધું ચાલતું હોય છે અને ઘણી વખતે કંટાળી પણ જતા હોય છે. તમે કંટાળતા હતા ત્યારે તમે શું કરતા હતા? ના, આ પ્રોસેસમાં હું કંટાળ્યો જ નથી, બિલકુલ નથી કંટાળ્યો. આ મારી ગમતી લખેલી સ્ક્રિપ્ટમાંની એક છે. તો મને એવી આશા છે કે લોકોને પણ બહુ જ મજા આવશે. મારે તો કેવું છે કે મને આ સોંગ સાંભળવું આ તે એ પ્રોસેસ દરમિયાનમાં મને નથી મજા આવતી. કે પ્રોસેસ દરમિયાન તો હું એ પ્રોસેસમાં જ હોવો જોઈએ એમ. એટલે મને એટલે જેમ કે હું એ પ્રોસેસમાં બેઠો કે સીનને હું વિઝ્યુલાઇઝ કરતો હોય કે આને આ કરીશું આવું બધું કંઈ ચાલતું હોય અને ત્યાં આગળ કોઈ આવીને ડિસ્ટર્બ બી કરે ને તો બી મને એમ થઈ જાય કે યાર અત્યારે નહીં. હા, એટલે હું એના માટે આમ પ્રિસાઇઝ ટાઈમ કાઢીને એના માટે બેસતો હોઉં છું. અને એ પ્રોસેસ પતે નહીં ને ત્યાં સુધી વચ્ચે કોઈ આવે નહીં એવો હું પ્રયત્ન કરતો હોઉં છું. મલ્હાર, હવે મારે તમને એક એવો ક્વેશ્ચન કરવો છે જે બધાના મગજમાં હોય છે. તમે સોશિયલ મીડિયા કેટલી વખત યુઝ કરો છો દિવસમાં અને કેટલા કલાક કરો છો? દિવસમાં 6-7 કલાક થઈ જાય છે કારણ કે કંઈક ને કંઈક અપલોડ આવે છે, કંઈક ને કંઈક એકબીજાને રીલ શેર કરવાનું અમારું એક અલગ સેટઅપ ચાલતું હોય છે. ભાઈબંધો બધા હવે ઇન્સ્ટાગ્રામ પર ઘણી વાતો કરતા હોઈએ છીએ. અમુક વસ્તુઓ સેવ કરો, ડિલીટ કરો, રાખો, આવું બધું ચાલતું હોય છે. પ્લસ હમણાં મેં થોડું ફિલ્ટર કર્યું છે મારું ઇન્સ્ટાગ્રામ, એટલે સતત એની પર હોઉં છું કે શું હોય છે શું નહીં. ફેસબુક પર ઓછો હોઉં છું, ઇન્સ્ટાગ્રામ પર વધારે હોઉં છું. સો બધું ભેગું ચાલે છે પણ 5-7 કલાક તો જતા રહે છે. પણ શૂટિંગ ચાલતું હોય ત્યારે ઓફકોર્સ બાજુમાં મૂકી દેતા હોઈએ છીએ. બાકી દિવસ દરમિયાન કંઈક ને કંઈક જેન્યુન કામ કરતા હોઈએ. એટલે મલ્હાર, મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે તમે પહેલાં બહુ સોશિયલ મીડિયાથી આમ અટેચ નહોતા, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, કે તમને કોઈએ શીખવ્યું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ યુઝ કર એમ? સાચી વાત છે, મિત્ર ગઢવીએ મને ઇન્સ્ટાગ્રામ શીખવાડ્યું છે અને મને જેન્યુઅલી નહોતું આવડતું ટિલ 2-3 ફિલ્મો આવી ત્યાં સુધી. ધીરે ધીરે અને પહેલાં એટલું જ કોન્શિયસ માઇન્ડ હતું કે એ આવે ને અપલોડ કરવાનું, એના સિવાય જેન્યુઅલી કંઈ નહોતું પડતું. હવે ધીરે ધીરે એટલા પણ પ્રો નથી થયા હજી, પણ ધીરે ધીરે આવડી ગયું છે કે હવે શું આવે છે, કયા ટાઈમે મૂકવું, શું મૂકવું, કેટલું શેર કરવું, કેટલો કોન્ટેન્ટ લોકો સુધી પહોંચાડો, એ બધું હવે ધીરે ધીરે નોલેજ આવ્યું છે. તો સોશિયલ મીડિયા ઇમ્પોર્ટન્ટ છે પણ એકમાત્ર ઇમ્પોર્ટન્ટ છે એવું નથી. તમે કેટલું યુઝ કરો છો સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ? હા, એટલે મારે પણ થોડુંક તો થઈ જ જાય રીલ્સ ને એ બધાના ચક્કરમાં, પણ હું ટ્રાય કરું કે જેટલું બને. અચ્છા, તમને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને પછી એવું ક્યારે થાય છે કે આ સીન તો મારી મૂવીમાં હોવું જ જોઈએ? ના, એવું તો નથી રાખતો હું મગજમાં. તમે શું વાંચવાનું પસંદ કરો? નોવેલ્સ, બહુ જ બધી નોવેલ્સ. હું એકચ્યુઅલી નાનપણથી જ નોવેલ્સ વાંચવાનો મને શોખ છે. એટલે બહુ બધી નોવેલ્સ વાંચી છે અને મને એ વાંચવી ગમે પણ છે. હવે તમે ગુજરાતી ભાષાની અંદર આ ફિલ્મને તમે પ્રોડ્યુસ કરી છે, અન્ય કોઈ ભાષાની અંદર તમને ચાન્સ મળશે તો કેવો વિચાર છે? એટલે ફિલ્મ મેકિંગ માટે ભાષા તો બહુ નાની વસ્તુ છે, એટલે એ કરવું જ જોઈએ, કોઈ પણ ભાષા હોય, એમ સવાલ જ નથી. તમારે શું એમાં કહેવાનું થાય છે? ભાઈ તમે બહુ ઓછું બોલો છો. ના, એટલે લેંગ્વેજ બેરિયર હોતો નથી ફિલ્મ મેકિંગમાં. ઇમોશન્સ
કન્વે થવા જોઈએ. તો એ કોઈ પણ ભાષા હોય પછી તો એના ડાયલોગ્સને ચેન્જ કરવાનો હોય છે. તો સ્ટોરી કે ફિલ્મ મેકિંગ એ બધી પ્રોસેસમાં તમે કોઈ પણ લેંગ્વેજ બેરિયર વગર કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી જ શકો છો. હવે તમે જ્યારે લખતા હો છો કે તમે વિચારતા હો છો કે પ્રોડ્યુસરમાં તમારી જે તમે કીધું કે હું મારી જાતને અલગ સમય ફાળવી નાખું છું, તમે ફેમિલી માટે કેવી રીતે સમય ફાળવો છો? મારે એ સાંભળવું છે. એકચ્યુઅલી કેવું હોય કે એઝ અ ડિરેક્ટર હું જે કામ કરતો હોઉં, અમે વર્ષમાં સપોઝ 2 ફિલ્મ કરું તો પણ એ 2 ફિલ્મમાં શૂટિંગની પ્રોસેસ તો 2-3 મહિનાની જ હોય છે. શૂટિંગ પ્રી પ્રોડક્શન જેમાં હું એક્ટિવલી મારે આખો દિવસ આપવો પડે. બાકીના સમયમાં અમે લોકો થોડાક નવરા હોઈએ એમ, એટલે અમારી પાસે ફેમિલી માટે તો પૂરતો સમય હોય જ છે એમ. એમને જોડે બેસવાનું, 2-2 કલાક વાતો સાંભળવાની, આવું બધું અમને ટાઈમ મળી જતો હોય છે. હવે આપણે એન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે ધીરે. મલ્હાર, તમે શું કહેશો આ મૂવી અને કઈ તારીખે આવે છે, શું છે આ મૂવીની અંદર? તમે ઓલ ઓવર બધું જ કહી દો. આ ફિલ્મ ફ્રેન્ડ્સ ફેમિલી કોઈ પણ સાથે જોઈ શકો એવી મજાની ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટવાળી ફિલ્મ છે, જેમાં મિસ્ટ્રી છે, એન્ટરટેનમેન્ટ છે, ધમાલ છે. ફિલ્મનું નામ છે લોચા લાપસી અને રિલીઝ થવાની છે 20મી સપ્ટેમ્બરે, એટલે કે આ શુક્રવારે. એટલે ખાસ તમે અમારી ફિલ્મ જોજો અને ખૂબ મજા કરજો. હું તમને બેટ મારીને કહું કે તમે લોચા લાપસી જોશો તો તમને એવું નહીં લાગે કે યાર આપણે હિન્દીમાં ગયા હોત તો વધારે સારું. આમાં પણ એટલી જ મજા આવશે. હા, અને આ કોમેડી થ્રિલર ફિલ્મ છે તો સસ્પેન્સ પણ છે. તો હું એટલું દર્શકોને કહું કે પિક્ચર જોયા પછી કહી ના દેતા બીજા લોકોને કે શું થવાનું છે આગળ, તો તમને વધારે મજા આવશે. અને એક ઇંગ્લિશમાં ટર્મ છે કે એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. તો આ ફિલ્મ એ જ છે. એટલે મજા તો આવવાની છે. એટલે કે હવે આ મૂવી વિશે શું છે, કેવા કેરેક્ટર્સ છે, તમે બધી વસ્તુ જાણી લીધી છે, પરંતુ જોવા માટે તો તમારે જવું જ પડશે ભાઈ સિનેમાઘરમાં. અને 20 તારીખે આ મૂવી આવી રહી છે તો તમે બધા જજો એવું બધાનું કહેવું છે. અને હું પણ કહી રહી છું કે આ મૂવી જોવાની ખૂબ જ મજા પડવાની છે. હું પણ જવાની છું, તમે પણ જજો.